મેલેરિયાના મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે અને સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે. મચ્છરની ઉત્પત્તિ વરસાદ પછીના સમયમાં પર્યાવરણીય પરિબળો સાનુકૂળ હોય ત્યારે વધુ પ્રમાણમાં થાય છે. ચેપી માદા મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિને કરડે ત્યારે 10 થી 14 દિવસની અંદર માણસના શરીરમાં મેલેરિયાના લક્ષણો ઉત્પન્ન થાય છે. મેલેરિયાના લક્ષણ છે ઠંડી લાગીને આંતરે દિવસે તાવ આવવો, માથાનો દુખાવો, ઉલટી, ચક્કર આવવા, ખૂબ પરસેવો વળવો અને શરીરનો દુખાવો. 5 વર્ષથી નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને ઉંમરલાયક લોકોને મેલેરિયા જલ્દી જકડી લે છે. જો તાવ ઉતરચઢ થતો હોય તો તરત ડોક્ટરને જાણ કરો અને ડોક્ટરે આપેલ અને સૂચવેલ દવાનો કોર્સ પૂરો કરવો. આવા સમયે પ્રવાહી ખોરાક, ફળ, બાફેલા શાકભાજી લેવા જોઈએ અને વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. મેલેરિયાના મચ્છરથી બચવા માટે મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મેલેરિયાની દવા ઉપલબ્ધ